ગળધરા ખોડિયાર. જી હા, અમરેલી જિલ્લામાં આવેલું એક એવું મા ખોડલમાનું મંદિર જે શેત્રુંજી ડેમના કાંઠે, શેત્રુંજી નદીના કાંઠે આ મા ખોડલમાનું મંદિર આવેલું છે, જેમના હાલ પણ માતાજી પરચા આપે છે. તો આજના વિડીયોમાં તમને તમામ માહિતી, તમામ ઇતિહાસ ને તમામ વિગત આ વિડીયોના માધ્યમથી બતાવીશ. અને અહીં નાના મોટા વોટરફોલ અને ઝરણા પણ વહેતા હોય છે, એનાથી આ જગ્યા ઓર સુંદર પણ વધારે લાગી રહી હોતી હોય છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. જે આ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ, તમે મારી પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, સરસ મજાનું સુંદર લાગી રહ્યું છે. એટલે કે આપણે આવી ગયા છીએ ગળધરા ખોડિયાર. જ્યાં મિત્રો, જ્યાં મા ખોડલ માતાએ જ્યાં નામના રાક્ષસનું વધ કર્યો હતો એ જગ્યા ઉપર. તો આપણે આ બાજુ અત્યારે ઉપર છીએ, તમે જોઈ શકો છો. અને આ ડેમ છે જે શેત્રુંજી ડેમ છે, અને સામે છે મા ખોડલમાનું સાનિધ્ય. તો ફટાફટ આપણે ત્યાં જઈએ છીએ અને ત્યાં તમને સંપૂર્ણ ઇતિહાસને સંપૂર્ણ દર્શન માતાજીના કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો ચાલો આપણે માતાજીના દર્શને જઈએ. તમે જોઈ શકો છો, આપણે મા ખોડલમાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે સરસ મજાનું આ મા ખોડલમાનો મંદિરનો ગેટ છે. અને તમને ઉપર બાજુ તમને મા ખોડલમા અને સાથે બહેનોના તમને સરસ મજાની પ્રતિમા જોવા મળી જશે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ છીએ અને મા ખોડલમાના દર્શન કરીએ. અને તમે જોઈ શકો છો કે અંદર આ ગેટ છે. અને હવે આપણે તમે જોઈ શકો છો, આપણે માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની બધી દુકાનો છે જ્યાં તમે પ્રસાદી લઈ શકો છો. અને આ બાજુ મા ખોડલમાનું મંદિર છે. તો ચાલો ફટાફટ જઈએ છીએ અને અહીંનું જે લોકેશન છે, એનો જે ઇતિહાસ છે, એ પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ. મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. દોસ્તો, તમે જોઈ શકો છો કે આજે આપણે ગળધરા ખોડિયાર માતાનું મંદિર છે અને સામેની બાજુ તમને ડેમ જોવા મળી જશે, જે શેત્રુંજી ડેમ કહેવાય છે, શેત્રુંજી નદી કહેવાય છે. અને અહીંનો ચોમાસાનો નજારો ખૂબ સુંદર હોતો હોય છે. તમે જોઈ શકશો નીચે પણ માતાજીનું જૂનું સાનિધ્ય, જૂનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જશું. ફાઇનલ મિત્રો, આપણે ઉપર માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ નીચેની તરફ. અને નીચેની તરફ તમને બતાવી દઈ કે જુઓ આ રીતના કંઈક છે. અને ખરેખર અહીંયા જે આ મંદિર આવેલું છે તે ખરેખર આ શેત્રુંજી ડેમને કાંઠે આવેલું છે. મા ખોડલમાનું મંદિર છે. અને માતાજીનો ઇતિહાસ પણ તમને આગળ વાત કરીશ. અને તમારે અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે તમે પહોંચી શકો એ પણ આપણે વિડીયોમાં વાત કરીશું. અને મિત્રો, તમને જણાવી દઈએ કે નામનો રાક્ષસ જે હતો તે માતાજીએ અહીંયા વધ કર્યું હતું ને તે ઉપરથી અહીંયા ગળધરા નામ પડ્યું હતું, એ પણ આપણે આગળ વાત કરીશું. અને અમારી સાથે છે ભાઈ. કેવું લાગ્યું ભાઈ? મજા આવી? મજા આવી ને? હા, જય ખોડિયાર. જય ખોડિયારમાં. અને ખાસ કરીને અહીંયા તો ચોમાસાની સિઝન હોય તો જોરદાર લોકેશન હોય. પણ અત્યારે જે શાળાની સિઝન, બાકી ચોમાસાની સિઝન હોય તો અહીંથી ઝરણા બરણા વહેતા હોય અને સરસ મજાનું લોકેશન હોય છે. અત્યારે પણ જોવા જવું છે, પણ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આવતો તો વધારે પડતું સારું રહેશે એવું આ લોકેશન છે. મિત્રો, કેવું લાગ્યું ભાઈ? મજા આવી ને? બોલો બોલો. હા એમ. તો ચાલો આપણે આગળની તરફ આ લોકેશન જોઈશું અને પછી પાછા ઉપરની સાઈડ આપણે જો નીચેની તરફ આવ્યા છીએ. અને જે જૂનું મંદિર છે, આ ઝાડની નીચે મા ખોડલમાનું મંદિર છે. અને તમે જોઈ શકો છો સરસ મજાનું મા ખોડલમાનું મંદિર છે. તમે જોઈ શકો છો ગળધરા પ્રાગટ્ય સ્થાન છે મિત્રો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાનું નદી છે અને સરસ મજાનો વોટરફોલ તમે જોઈ શકો છો. ખાસ કરીને આ તો શાળાની સિઝન, બાકી ચોમાસાની સિઝન આનાથી પણ ખૂબસૂરત આ જગ્યા લાગતી હોય છે. પ્રકૃતિના ખોળે ખીલેલી આ મા ખોડલમાનું ધામ છે, તમે જોઈ શકો છો. મિત્રો, ખાસ કરીને જો આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો આ જગ્યા છે ને અમરેલી જિલ્લામાં આવેલી છે, જે ધારી કહેવાય છે. ધારીની અંદર લગભગ 5 કિલોમીટર દૂર આવેલ છે. ગળધરા ખોડિયારમાં કહેવાય છે અને ધારી ખોડિયાર તરીકે પણ ઓળખાય છે, ગળધરા ખોડિયાર તરીકે પણ ઓળખાય છે. અને જે શેત્રુંજી ડેમ છે એ ડેમના કાંઠે આવેલું છે. આ જે પાછળ તમે જોઈ શકો છો એ શેત્રુંજી નદીનું પાણી આવી રહ્યું છે અને સરસ મજાનો વોટરફોલ લાગી રહ્યો છે. અને લોકેશનમાં તો મિત્રો કાંઈ ન ઘટે. તમારે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી તમારે કરવા હોય તો એકદમ સરસ મજાનું આ લોકેશન છે. અને તમે જોઈ શકો છો અહીંયા પણ મા ખોડલમાનું સરસ મજાનું મંદિર પણ છે.
તો તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પહેલાં અહીં રાક્ષસો વસવાટ કરતા હતા અને મા ખોડલમાં અને સાતો બહેનો દ્વારા આ રાક્ષસોનો સંહાર કરવામાં આવ્યો. ખાંડણીમાં ખાંડી અને આ રાક્ષસનો સંહાર કરવામાં આવ્યો. આ રાક્ષસનો સંહાર થઈ ગયા બાદ મા ખોડલમાએ પોતાના મનુષ્ય દેહને આ ધરામાં ગાળી નાખ્યો હતો અને ત્યાં ખાલી ગળાનો અંશ જ દેખાઈ રહ્યો હતો. એટલે આ જગ્યાનું નામ, આ માતાજીના મંદિરનું નામ ગળધરા ખોડિયારમાં પડ્યું. તમે જુઓ, મા ખોડલમાના દર્શને આવવા માંગતા હોય તો અમરેલી જિલ્લાની અંદર આવેલું છે. અમરેલી જિલ્લાની અંદર ધારી તાલુકામાં ધારીથી માત્ર 5 થી 6 કિલોમીટર દૂર પર આવેલું છે, જે તમે અહીંયા પર્સનલ લોકલ વાહન લઈને આવી શકો છો. મિત્રો આ જગ્યાની વાત કરી દઈએ તો આશરે લગભગ 1500 થી 1600 વર્ષ આજુબાજુ આ મંદિર છે મિત્રો. અહીંયા જે ગળધરા ખોડિયાર કહેવાય છે, જ્યાં મા ખોડલમાએ જે નામનો રાક્ષસ હતો, નામનો જે રાક્ષસ હતો તેમનો અહીંયા વધ કરવામાં આવ્યો હતો મિત્રો. અને આ જગ્યા અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં, ધારીથી ઓલમોસ્ટ 5 કિલોમીટર દૂર જેવું આ જગ્યા છે. તમને ધારીથી અહીંયા આવવા માટે પર્સનલ વાહન, લોકલ વાહન તમને નાથી મળી જશે, અથવા તો તમે પર્સનલ પોતાનું વાહન લઈને પણ આવી શકો છો. અને સરસ મજાની આ જગ્યા છે, લોકેશન છે. તમે આ જગ્યા ઉપર એકવાર આવજો, માતાજીના દર્શન કરજો અને આ વિડીયોનો શેર કરતા રહેજો અને કમેન્ટમાં ખાસ કરીને લખી નાખજો જય મા ખોડલમાં. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ જે આપણે ધારી ખોડિયાર માતાજીના દર્શન કરીને ત્યાર પછી આપણે ત્યાંથી લગભગ 15 થી 20 કિલોમીટર દૂર આવેલું ચલાલા એટલે કે દાન બાપુની જગ્યા છે. આપણે ફર્સ્ટ વાર છીએ, પહેલી વાર છીએ ત્યાં જઈએ છીએ અને દેખાડીશું તમને કે શું છે. અને બધા ચાલીને જાય છે. અને હા ભાઈ, તમે જઈ આવ્યા કે ભાઈ કહેવાય? પહેલી વાર છો? તો ભાઈ પહેલી વાર છે, હું પણ પહેલી વાર છું. તો ચાલો આપણે જે દાન બાપુની જગ્યા છે, આશ્રમ કહેવાય છે, ત્યાં આપણે જઈએ છીએ અને ત્યાંનો પણ સંપૂર્ણ આપણે ઇતિહાસ બતાવશું. અને આપણે તમારે અહીંયા પહોંચવું હોય તો કઈ રીતે તમે પહોંચી શકો. દોસ્તો, આપણે ગળધરામાં ખોડિયારમાંના દર્શન કરીને ત્યાર પછી આવી ગયા ચલાળા, એટલે કે શ્રી દાન ભગત બાપુની સમાધિ. જે હા, આશ્રમ છે, દાન બાપુનો આશ્રમ કહેવાય છે. અને તમે જ્યારે ધારી ખોડિયાર માતાજીના દર્શન કરવા આવો ત્યારે આ જગ્યા ઉપર જરૂર અવશ્ય મુલાકાત રહેજો. આશ્રમ છે, સરસ મજાનો આશ્રમ છે અને શાંત જગ્યા છે. દોસ્તો, તમને અહીંયા દેખાડી દઈએ કે અહીં ઘણા બધા ગુરુઓના દર્શન થઈ જશે. ઘણા બધા ગુરુઓની અહીંયા સમાધિ પણ આવેલી છે. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાછળ જે આપણે દાન બાપુની સમાધિ છે, આ એક આશ્રમ છે અને સરસ મજાનો શાંત વાતાવરણ જેવો આશ્રમ છે. જો તમે અહીંયા ધારી ખોડિયાર માતાજીના દર્શન કરવા આવતા હો તો ત્યાંથી માત્ર 15 થી 20 કિલોમીટર જે ચલાલા થાય છે, તો ત્યાં તમે આવી શકો છો. તમારું પર્સનલ વાહન તો તમે આવી શકો છો, નાથી પણ અથવા ધારીથી તમને પણ અહીંયા આવવા માટે કોઈ પણ લોકલ વાહન, પર્સનલ વાહન તમને મળી જાય. આશા છે તમને કે આજનો આ વિડીયો સરસ મજાનો થયો છે અને તમને આ વિડીયો તમને ગમ્યો હશે. અને વિડીયોને ફટાફટ શેર કરજો, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી બધા લોકો ઘરે બેઠા દર્શન કરી શકે, અહીંયા આવવું હોય તો સહેલાઈથી આવી શકે. અને આ વિડીયોમાં સારી એવી કમેન્ટ કરી નાખજો, જેથી કરીને મને ઉત્સાહ વધે તમારી માટે આવા નિત નવા વિડીયો લાવવાની. તો ચાલો મળશું નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. જય માતાજી.